નમસ્કાર દર્શક મિત્રો, એગ્રીવેન્સ ઇન્ડિયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું કુદરતી આપત્તિઓને કારણે થતા પાક નુકસાન માટે ખેડૂતોને સહાયની યોજના વિશે. તો આમાં આપણે જોઈશું ચાલુ અને નવી બાબત, કેવી રીતે અરજી કરવી, જરૂરિયાતો, લાભો અને વધુ માહિતી. આજે કૃષિ પ્રધાન દેશ ભારત, જે કૃષિ પેદાશોની વિવિધતા દર્શાવી રહ્યું છે. તો યોજનાનો સારાંશ શું છે? તો જ્યારે કુદરતી આપત્તિઓના કારણે પાકને નુકસાન થતું હોય છે ત્યારે સંબંધિત જિલ્લા તંત્ર મારફતે ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. તો આ યોજના થકી તમે એનો લાભ લઈ શકો છો. લાભનો પ્રકાર છે સહાય અને પ્રોત્સાહન યોજના, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે આર્થિક સહાય, જે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કરવામાં આવે છે અને ખેતી ક્ષેત્રના કોઈ પણ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાના માપદંડ છે કે આમાં તમામ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. તેમાં કોઈ પણ જાતીય, વ્યવસાયિક, શિક્ષણ કે વ્યક્તિગત આવક કે પરિવારની આવકની કોઈ પણ જાતની મર્યાદા નથી. જે ગુજરાતનો કોઈ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે જોઈતા ડોક્યુમેન્ટ્સમાં છે 7/12નો દાખલો, આધાર કાર્ડ અને બેંક પાસબુક. તો આમાં કયા કયા પાકોનો કવરેજ છે? જેમાં મુખ્યત્વે ખાદ્ય પાકો છે, તેલીબિયા પાકો છે, વાર્ષિક વાણિજ્ય અને વાર્ષિક બાગાયતી પાકો છે. વધુમાં બારમાસી બાગાયતી પાકો અને વાણિજ્ય પાકોના બી કવરેજ માટેના યોગ્ય પગલાં લઈ શકાય છે અને તેની માટેની ગાઈડલાઇન્સ આપેલ વેબસાઇટ પરથી તમે મેળવી શકો છો. આ સિવાય ભારત સરકારના સંબંધિત મંત્રાલયોની મંજૂરીને આધીન જે પણ વાણિજ્ય પાકો છે તેનો આ યોજનામાં સમાવેશ થઈ શકે છે. એપ્લિકેશન ફોર્મની વિગતો નીચે મુજબ છે. એપ્લિકેશન તમે ઓનલાઈન કરી શકો છો, જે આઈ ખેડૂત પોર્ટલ પરથી તમને મળી જશે. એ સિવાય તમે તમારા ગામના ગ્રામ સેવક હોય અથવા તો જે વિલેજ લેવલ વર્કર હશે તેની પાસેથી બી તમે આ યોજના માટેની એપ્લિકેશન કરી શકો છો. જો તમે જાતે આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરવા માંગતા હોય તો આ આઈ ખેડૂત પોર્ટલ છે, જ્યાં તમે લાભાર્થીની નોંધણીના વિભાગમાંથી તમે તેની અરજી કરી શકો છો. અરજી કરવા માટેની જે માહિતી છે તેમાં લાભાર્થીનો પ્રકાર, મોબાઈલ નંબર, ચકાસણી પ્રકાર, આધાર નંબર જેવી માહિતી તમારે એમાં એન્ટર કરવાની રહેશે અને અહીંયાથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. હું આશા રાખું છું કે તમને આ યોજના અને એની વિગતો ખૂબ મદદરૂપ થઈ રહે અને આ પ્રકારની વધુ યોજનાઓની માહિતી મેળવવા માટે અમારી ચેનલને ફોલો કરો, એગ્રીવેન્સ ઇન્ડિયા. ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત.